તો નમસ્કાર ખેડૂત મિત્રો. દોસ્તો આપણે આજે છીએ નાંદુરી ગામે અને આજે તારીખ છે 14/10/2025. તો દોસ્તો આપણે નાંદુરી ગામે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને તેમને આપણે એક બિયારણ આપ્યું હતું. એમાં આપણે 3 પ્રકારના બિયારણ આપતા હોઈએ છીએ. એક છે બોડીગાર્ડ, ઉષા અને ત્રિલોક. આ 3 પ્રકારના આપણે ખેડૂતને બિયારણ આપી રહ્યા છીએ. તો તેમાંના આજે આપણે એક ખેડૂત મિત્રની વાડીએ છીએ અને ખેડૂત પાસે આવ્યા છીએ. તો પહેલાં તો ખેડૂતનો એનો પરિચય પૂછીએ અને પછી કેવો કપા છે એ તમામ માહિતી ને તમામ વિગત એની પાસેથી લઈએ. તો પહેલાં તો તમારું નામ? મારું નામ ખીમાભાઈ જેતાભાઈ કરંગિયા, ગામ નાંદુરી. બરોબર છે. અને આ કપાસનું બિયારણ છે બોડીગાર્ડ. બરોબર છે. હવે ખીમભાઈ, આપણે તમે મારી પાસેથી 1 થી 2 ઠેલી જેવું લીધું હતું અને તમને એમ થતું હતું કે બીજું તમે અનેક બિયારણ બીજા વાવતા હો અને તમને એવું પણ થતું હોય કે નવું બિયારણ છે તો આપણે કેમ લેવું, શું લેવું, કેવી રીતનું લેવું, બગડશે કેવું થાય. એટલે દરેક ખેડૂત મિત્રને એક મગજમાં એવું ઘૂસતું હોય છે કે ભાઈ બિયારણ બગડી જાય તો અજાણ્યું બિયારણ છે તો કેવી રીતનું લેવું. તો ખીમભાઈ, એક તમે પણ 2 કોથળી લીધી તો તમને એક એવું મગજમાં થયું હશે કે બિયારણ લઉં કે ન લઉં. તો અત્યારે તમે જે આ બિયારણ છે એનાથી કેવા ખુશ છો, કેવું છે અને તમામ કેરી કેવી છે, છાપવું કેવું છે, તેની હાઈડ કેવી છે અને લાલ થયું કે ન થયું એ ખેડૂત મિત્રોને કયો તમે કેવું કા બિયારણ આપને લાગ્યું? બિયારણ બધી જાય છે પણ મારી પાસે આ જે કપાસ તમારું છે ને બિયારણ, બરોબર છે, બીજા બધા બગડે છે, લાલ થાય. બરોબર. આ એક છોડવો તમારો બિયારણ આ બોડી કાલ નો બગડેલ નથી, લાલ. બરોબર છે. અને કેરી મોટી છે, 5 પેહી વાળી. બરોબર છે. એક ડેડા એક એમાં 5 પેહી થાય. બરોબર છે. 5 પેહી વાળી કેરી થાય. એક તો એની ખાસિયત કે 5 પેહી એટલે આપણે કપાઈએ વધે. બરોબર છે. એટલે એમાં માલ તો વધારે થયો. બરોબર છે. અને બીજો મારે છે સુપર બાયર, ઈ લાલ થયો. બરોબર છે. બીજું અન્ય બિયારણ છે ઈ તમારે લાલ થઈ ગયું, આ બિયારણ તમારે નથી. આ એક છોડવો તમારો બોડી કાલ નો એક છોડવો જરાય. અને ખીમભાઈ, આપણે અંદાજિત કેવડી હાઈટ હશે આની અત્યારે? હાઈટ તો જમી હમણાં 10 ભારી કાપ્યો. બરોબર. 10 ભારી કાપ્યો અને કાપી નાખ્યા. 7.5 ફૂટ ઊંચાઈ હતી. બરોબર છે. 7.5 ફૂટની ઊંચાઈ છે. પછી સતાય બગડ્યો નથી હજી ક્યાંય, ધૈર્યો નથી, બગડ્યો નથી. બરોબર. અને કદાચ આ ઘેરો નરવો રહી જાય તો ખીમભાઈ આમાં કેવડું ઉત્પાદન મળી શકે? 40 મણ વીઘે આપણે આ કરવું. ના 1 મહિનો ખાલી 15 દી ભાઈ આપણે કાર્તક મહિના પૂનમ સુધી ના બગડે ને એટલે 40 મણ વીઘે આ કપા થાય. બરોબર. તો દર્શક મિત્રો, ખેડૂત એમ કહી રહ્યા છે કે 7 ફૂટ જેવી હાઈટ છે અને છતાં હજી બગડ્યો પણ નથી. કારણ કે એમાં અત્યારે આપણે કપાસ જોવા જઈએ તો અન્ય જે બીજા બિયારણો છે એ લગભગ લાલ થઈ ગયા છે. એમાં પણ આ કપાસ એક સક્ષમ છે, સારી વેરાયટી છે. અને દર્શક મિત્રો, ખાસ આની એક બીજી પણ ખાસિયત છે. અનેક તમે જે બીજા બિયારણો છે એની અંદર જે કેરીઓ થાય છે, આની કેરી પણ વડી છે. અને બીજા કેરીની વજન તમે માપજો, કારણ કે દરેક કપાસ છે એની કેરીનો વજન 3 ગ્રામનો વજન હોય છે. આમાં પણ એ પણ એક ખાસિયત છે, 3.60 ગ્રામનો વજન થાય છે. વજનમાં પણ તમને ફાયદો છે અને ઉત્પાદન સારું આપે છે. ગઈ સાલ અમે અહીંયા ઘણા બધા ખેડૂતોને આપ્યું હતું તો 20 થી માંડી અને 36 મણ સુધીનું ઉત્પાદન ગઈ સાલ નાંદુરીમાં આપ્યું હતું. તો દર્શક મિત્રો, ખાસ નમ્ર વિનંતી, ખેડૂતના નંબર પણ હું નાખી, ખેડૂતને રૂબરૂ પણ મુલાકાત લઈ લેજો અને એને પૂછી પછી જે તમારે બિયારણ આવતી સાલ વાવવું છે તો એને પૂછી પછી વાવજો. છેલ્લે એન્ડમાં પણ ફોન કરજો કે કેવું થયું છે, કેવું થાય છે. અને મારા હિસાબમાં તો બહુ સક્ષમ બિયારણ છે, જે દરેક વ્યક્તિ દર વર્ષે કપાસ વાવે છે એના માટે આ ખાસ બિયારણ બહુ સારું બિયારણ છે. તો દોસ્તો, અને હું નમ્ર વિનંતી કરું છું, કોઈ પણ બિયારણ કે મગફળી જે પણ અન્ય ત્યાં તમે જળસીઓ લેતા હો છો એમાં ખાસ એવું છે કે દોસ્તો, તમે બિયારણ જે છે એ ખેડૂતને પૂછી રૂબરૂ જઈ મુલાકાત લઈ અને પછી તમારે બિયારણ પસંદ કરવું જોઈએ. જેથી દોસ્તો એવું બનશે કે તમે અન્ય લોકોના કહેવાથી બિયારણ લેશો તો તમને ખ્યાલ નહીં પડે. પણ જે આ ખેડૂને જઈ અને ખેડૂત ક્યારેય ખોટું નથી બોલતો દોસ્તો. આ એક ખાસ નમ્ર વિનંતી છે. તો દોસ્તો, સારી ખેતી કરતા હો અને સારું ઉત્પાદન મેળવવું હોય તો સારું બિયારણ પણ જરૂરી છે અને સારી ખેતી પણ જરૂરી છે. તો જય હિન્દ, જય કિસાન, જય મુરલીધર. તો દોસ્તો, આ છે ખીમભાઈની વાડી અને હું તમને બહારથી આખો જે છે એ ઘેરો બતાવવાની કોશિશ કરું. બોડીગાર્ડ બિયારણ છે, તમે જોઈ શકો છો. એની અંદર રહેલો ફાલ આ તે તમામ ચીજ જોઈ શકો છો. અને મિનિમમ 5 થી 6-7 ફૂટ જેવી હાઈટ હશે દોસ્તો. 7 ફૂટ મિનિમમ જેવી હાઈટ હશે.
દોસ્તો આની અંદર રહેલો ફાલ આ તે તમામ ચીજ તમને બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો છો ફર્સ્ટ નંબરનો ઘેરો. ફાલમાં પણ તમે જોઈ શકો છો કે આની અંદર કેવો ફાલ લીધેલ છે. અત્યારે હાલ કેવી સિરીઝ છે આખો ઘેરો બતાવવાની કોશિશ કરું તમને. એવું નથી દોસ્તો કે એક જગ્યાએ ટોટલ જગ્યાએ તમે વોલ આ તે તમામ ચીજ જોઈ શકો છો. આની અંદર ફાલ પણ તમે જોઈ શકો છો. સિરીઝ કેરીની આ તે તમામ ચીજ હું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું એ પણ તમે જોઈ શકો છો. તડકો છે એટલે દોસ્તો થોડુંક ઓલું લાગશે પણ એકદમ લીલો હેવાર જેવો દોસ્તો. વિડીયાના માધ્યમથી તમને હું આખો ઘેરો જે છે એ આખો ઘેરો બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો છો ખીમાભાઈ જેતાભાઈ નાંદુરી, તેમની વાડી ગામને નજીક છે. કોઈ પણ દર્શક મિત્રોને જોવા આવવું હોય તો રૂબરૂ પણ જોઈ શકો છો. હાવ ગામને અડીને વાડી છે દોસ્તો. આખો જે ઘેરો છે આખો ઘેરો તમને બતાવવાની કોશિશ કરું. એકદમ લીલો સેવાર જેવો. અને આજે તારીખ 14/10/2025 બધા ઘેરા તમામ ઘેરા લાલ થઈ ગયા છે. એમાં પણ આ ઘેરો એકદમ સક્ષમ તમે નજરે નિહાળી રહ્યા છો. જે કેરી છે તમામ ચીજ તમે નજરે નિહાળી રહ્યા છો. એવું નથી દોસ્તો કોઈ પણ મારા વિડીયાના માધ્યમથી કોઈ પણ ઘેરા જોઈ લ્યો. તમામ ખેડૂને નમ્ર વિનંતી છે કે તમે ફોન કરી પૂછી પછી જ આની તમામ માહિતી લીધા પછી જ તમારે વાવવું જોઈએ. જય હિન્દ, જય કિસાન.